મહિનાથી દિવસ રાત દિવાળીની ખરીદી અર્થે ગ્રાહકોથી ઉભરાતી અને દિવસ આખો ધમધમતી રહેતી રાજકોટની બજારોમાં દિવાળીનું વેકેશન દેખાઈ રહ્યું છે અને હવે લાભ પાંચમ સુધી બજારો સૂની સૂની જ રહેશે. તો 5 દિવસના વેકેશનને માણવા વેપારીઓ બહાર ગામ ફરવા નીકળી ગયા છે અને હવે છેક આવતા રવિવાર સુધી શહેરમાં વેપાર વિનિમય ઠપ રહેશે. આમ તો વેપારીઓ માટે 12 માસ દરેક પર્વમાં અતિ વ્યસ્ત રહેતા હોય છે. ખાસ કરીને દિવાળીના તહેવારમાં તો તમામ વર્ગના લોકો વિવિધ વસ્તુઓની ખરીદી કરતા હોવાથી બજારોમાં પણ સતત ધમધમાટ રહે છે અને વેપારીઓ પરસેવે રેબઝેબ થઈ જાય તેટલી ઘરાકી હોય છે. પરંતુ દિવાળીમાં વેપારીઓ પણ 5 દિવસનું વેકેશન પાડી જ લે છે અને વેકેશન કરવા ઉપડી પડે છે અને બજારો સુમસામ થઈ જાય છે. આથી 5 દિવસ સુધી હજી સદંતર બજારો બંધ રહેશે. દિવાળી દિવસથી અમારે 15 દિવસથી રાત્રે ઉજાગરા કરીને કામ કરતા હોઈએ છીએ. દિવાળીથી અમે રજા રાખીએ છીએ અને અમારા બાળ બચ્ચા દિવસે તરીકે ઓળખે છે તે દિવસથી અમે અમારો અને સમૃદ્ધિ અને સુખ. વાત કરીએ મોરબીની, તો મોરબીના ઘૂંટુ ગામે એક પરિણીતા ઉપર કોળી શખ્સે હુમલો કરી પરિણીતાની હત્યા નિપજાવતા ચકચાર મચી ગઈ હતી. હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતી અને મોરબીના ઘૂંટુ ગામે પોતાને પિતાને ત્યાં કાળી ચૌદસના નિવેદ કરવા આવેલી મીરાબ જિગ્નેશભાઈ દવે નામની બ્રાહ્મણ પરિણીતા જ્યારે રાત્રિના પોતાના ઘરની બહાર રંગોળી બનાવી રહી હતી ત્યારે અચાનક જ એક શખ્સે ત્યાં આવી પરિણીતાના હાથે અને છાતીના ભાગે છરીના ઘા મારી દેતા પરિણીતા ત્યાં જ ફસરાઈ પડી હતી. પરિણીતાને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે એ પહેલા જ તેણીનું મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં 2.5 વર્ષની પુત્રી છે. મૃતકના પિતાના જણાવ્યા અનુસાર હુમલો કરનાર શખ્સ ઘૂંટુ ગામનો જ ભરત બેચર કોળી છે. જોકે હુમલાનું કારણ હજુ બહાર આવ્યું નથી. બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ ચલાવી રહી છે. એક તરફ તો દિવાળીના માહોલમાં સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા માણતા હતા, ત્યારે ગોંડલના સરવૈયા શેરીમાં એક મુસ્લિમના મકાનમાં ફટાકડાના કારણે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક તારણ મુજબ આગ ફટાકડાને કારણે લાગી હોવાનું જણાયું હતું. બાદમાં ગોંડલ ફાયર બ્રિગેડના જવાનો આવી સતત કલાકો સુધી પાણીનો મારો તેમજ કેમિકલ નાખી આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો અને અંતે કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આગને પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગને લીધે નાસભાગ મચી જવા પામી હતી અને આગને કારણે હિસાબે લાખોનું નુકસાન થયાનું જણાઈ રહ્યું છે. શહેરમાં એક તરફ સૌ કોઈ ભાઈ બીજના તહેવારના રંગે રંગાયા હતા, તો બીજી તરફ રાજકોટમાં 7 હનુમાન પાછળ આવેલા નાકવાડી ગામ ખાતે કોળી વેવાઈ વેલાઓ વચ્ચે મનદુખ સર્જાતા સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું, જેમાં 7 વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. કોળી પરિવારની દીકરી સાસરે મનદુખ સર્જાતા પિયરે રીસામણે આવેલી ત્યારે ગઈકાલે સાસરિયા પક્ષ તરફથી તેડવા આવેલા, પરંતુ સમાધાન દરમિયાન બંને કોળી પરિવાર વચ્ચે બોલાચાલી થઈ અને માથાકૂટ સર્જાઈ. આ બોલાચાલી એ હદે વણસી કે બંને કોળી પરિવારે ધોકા પાઇપ અને તલવારથી એકબીજા પર તૂટી પડ્યા અને સશસ્ત્ર ધીંગાણું ખેલાયું, જેમાં 7 કોળી પરિવારના સભ્યો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.